હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ. સો પ્રીવિયસ લેક્ચરમાં આપણે જોયું કે કેટાલિસ્ટ છે એની ટાઈપ્સ, એની કે બે ટાઈપ્સ હતી, હોમોજીનિયસ કેટાલિસ્ટ એન્ડ હિટ્રોજીનિયસ કેટાલિસ્ટ. ઓકે, તો એ જે ટાઈપ્સ છે તો એ કોના ઉપર છે તો કે એમનો જે બેઝ છે, એમનો જે ફેઝ છે, એમના ઉપર એમનો ડિપેન્ડન્ટ છે કે એમની ટાઈપ્સ એના ફેઝ ઉપરથી પડશે. જો કેટાલિસ્ટ અને રિએક્ટન્ટ છે અલગ અલગ ફેઝ હશે તો હિટ્રોજીનિયસ, અને જો સેમ ફેઝમાં હશે તો હોમોજીનિયસ કેટાલિસ્ટ તરીકે એમનો કન્સિડર કરવામાં આવશે. હવે જોઈએ થિયરી ઓફ કેટાલિસ્ટ. ધેર આર મેની ડિફરન્ટ ટાઈપ ઓફ કેટાલિસ્ટ એન્ડ મેની ડિફરન્ટ મિકેનિઝમ બાય વિચ કેટાલિસ્ટ ઓપરેટ હેવ બીન પ્રપોઝ. એટલે કે કેટાલિસ્ટની અલગ અલગ ટાઈપ છે. હવે એ કેટાલિસ્ટ છે એ કઈ રીતે ઓપરેટ કરશે એમના ઉપરથી એમની અલગ અલગ ટાઈપ પડશે. જેમ કે હોમોજીનિયસ કેટાલિસ્ટ છે એ ઇન્ટરમીડિયેટ કમ્પાઉન્ડ ફોર્મેશન કરી અને એમનું ઓપરેટ થશે, જ્યારે હિટ્રોજીનિયસ કેટાલિસ્ટ છે એ એડઝોર્પ્શન થિયરીથી એમનું ઓપરેટ થઈ શકશે. ઓકે, તો જોઈએ ઇન હોમોજીનિયસ કેટાલિસ્ટ ધ કેટાલિસ્ટ ઇઝ મોલિક્યુલર અથવા ઇન આયન ઇન હોમોજીનિયસ સોલ્યુશન. તો હોમોજીનિયસ કેટાલિસ્ટ છે એ કઈ રીતે હશે તો કે એ મોલિક્યુલ ફોર્મમાં અથવા તો એ જે આયન છે એ હોમોજીનિયસ સોલ્યુશનમાં હશે. And in heterogeneous catalyst, the reaction occur on the surface of the solid catalyst. And heterogeneous જે catalyst હશે એમની જે રિએક્શન થશે એમાં જે catalyst છે એની સરફેસ ઉપર રિએક્શન થશે. યાની કે heterogeneous જે રિએક્શન છે, heterogeneous catalyst છે એને કોન્ટેક્ટ કેટાલિસિસ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓકે, તો જે હોમોજીનિયસ કેટાલિસ્ટ હશે એ શેમાં હશે તો કે એમના સોલ્યુશનમાં અથવા તો મોલિક્યુલ ફોર્મમાં. જ્યારે હિટ્રોજીનિયસ કેટાલિસ્ટ છે એમની રિએક્શન છે એ સરફેસ ઓફ ધ કેટાલિસ્ટ પર થશે. કેમ કે હિટ્રોજીનિયસ કેટાલિસ્ટમાં બંને જે હશે ફેઝ, બંને રિએક્ટન્ટ અને કેટાલિસ્ટના ફેઝ ડિફરન્ટ હશે. અને જે કેટાલિસ્ટ છે એ મોસ્ટલી શેમાં હશે તો કે સોલિડ ફેઝમાં, એટલે એમની સરફેસ ઉપર રિએક્શન થશે. એના લીધેથી એમને શું કહેવામાં આવે છે? કોન્ટેક્ટ કેટાલિસિસ. The mechanism of the catalytic reaction. The two more important mechanisms have been proposed. First one is the intermediate compound formation theory and second one is the absorption theory. બીજી પણ અલગ અલગ ઘણી પ્રકારની જેમ કે એક્ટિવેશન થિયરી, આવી અલગ અલગ રિએક્શન થવા માટે કેટાલિસ્ટની અલગ અલગ એવી એની થિયરી છે. તો આપણે બે જોવાની છે કે હોમોજીનિયસ માટે મોસ્ટલી ઇન્ટરમીડિયેટ કમ્પાઉન્ડ ફોર્મ થશે અને હિટ્રોજીનિયસ માટે એબ્ઝોર્પ્શન થિયરી છે એપ્લાય કરવામાં આવેલ છે. ઇન્ટરમીડિયેટ કમ્પાઉન્ડ ફોર્મેશન થિયરી. According to this theory, a catalyst must enter into chemical combination with one or more of the reactant forming an intermediate compound અથવા substrate which then decompose or combine with one of the reactant to form product and the catalyst is regenerated. હવે કેટાલિસ્ટ પહેલાં શું કરશે તો કે એ છે રિએક્ટન્ટ જોડે રિએક્શન આપશે અને ઇન્ટરમીડિયેટ છે એ ફોર્મ થશે. હવે એ ઇન્ટરમીડિયેટનું શું થશે તો કે ઇન્ટરમીડિયેટ ફોર્મ થઈ ગયા બાદ કાં તો એનું ડીકમ્પોઝિશન થશે અથવા તો એનું કોમ્બિનેશન થઈ અને બનશે શું તો કે રિએક્ટન્ટમાંથી પ્રોડક્ટ, અને એ પ્રોડક્ટ છે એ બનશે ત્યારે કેટાલિસ્ટ છે એ રીજનરેટ થશે. ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ શું થશે તો કે કેમિકલ રિએક્શન થઈ અને રિએક્ટન્ટ કેટાલિસ્ટ સાથે રિએક્શન કરશે અને ઇન્ટરમીડિયેટ બનાવશે. હવે એ ઇન્ટરમીડિયેટ છે એમાંથી શું થશે, કાં તો એનું ડીકમ્પોઝિશન થશે કાં તો એનું કોમ્બિનેશન થાય અને પ્રોડક્ટ ફોર્મ થશે અને કેટાલિસ્ટ છે એ પાછો રીજનરેટ થઈ જશે. લેટ અસ કન્સિડર અ રિએક્શન ઇન્વોલ્વિંગ ધ કોમ્બિનેશન ઓફ ધ રિએક્ટન્ટ A and B to give પ્રોડક્ટ AB. ઓકે, તો રિએક્શનમાં જોઈએ તો ફર્સ્ટ બે રિએક્ટન્ટ આપેલા છે A અને B, અને એમાંથી જે બનશે પ્રોડક્ટ AB. હવે અહીંયા છે અનકેટેલાઇઝ રિએક્શન કે જ્યાં કેટાલિસ્ટની એબ્સન્સમાં રિએક્શન કરશું તો શું થશે તો કે A અને B છે કાં બીજા જોડે રિએક્શન આપશે અને બનાવશે પ્રોડક્ટ AB. The reaction will be very slow in the absence of catalyst. ઓકે, આપણે જાણીએ છીએ કે કેટાલિસ્ટનું કામ જ શું છે તો કે એનું રેટ ઓફ રિએક્શન છે એ ઇન્ક્રીઝ કરશે. જ્યારે અનકેટેલાઇઝ રિએક્શન હશે એ કેવી હશે? વેરી વેરી સ્લો ઇન ધી એબ્સન્સ ઓફ કેટાલિસ્ટ. ઓકે, on the addition of small amount of catalyst C, then reaction will be proceed along the following stage. ઓકે, તો જ્યારે આપણે સ્મોલ અમાઉન્ટમાં
કેટાલિસ્ટ છે એડ કરશું તો શું થશે, તો રિએક્શન છે પ્રોસેસ થશે અને અલગ અલગ સ્ટેજમાં એની રિએક્શન છે એ થશે. તો ફર્સ્ટ જોઈએ તો A+C અને બનશે શું, ત્યાં AC એક્ટિવેટેડ ફોર્મ. ઓકે, ત્યાં બતાવેલો છે સિમ્બોલ, એમનો એક્ટિવેટેડ ફોર્મનો સિમ્બોલ બતાવેલો છે આ સ્ટાર તરીકે. અહીંયા શું છે તો કે ફર્સ્ટ રિએક્ટન્ટ એ રિએક્ટ વિથ કેટાલિસ્ટ, કેટાલિસ્ટ સાથે રિએક્શન આપી અને બનશે કેવું, ઇન્ટરમીડિયેટ કમ્પાઉન્ડ. આ ઇન્ટરમીડિયેટ કમ્પાઉન્ડ છે એ સબસ્ટ્રેટ સાથે રિએક્શન કરશે. ઓકે, એ સબસ્ટ્રેટ સાથે રિએક્શન કરી કાં તો એ ડીકમ્પોઝ થઈ જશે અથવા તો એમનું કોમ્બિનેશન થશે. તો ફર્સ્ટ ઓફ ઓલ એ રિએક્ટન્ટ છે એ શું કરે છે, તો ફર્સ્ટ એ રિએક્ટન્ટ છે કેટાલિસ્ટ સી સાથે રિએક્શન આપશે અને બનાવશે એસી સ્ટાર, એટલે કે એક્ટિવેટેડ ફોર્મ, જેને કહેશું આપણે ઇન્ટરમીડિયેટ કમ્પાઉન્ડ. હવે આ ઇન્ટરમીડિયેટ કમ્પાઉન્ડ છે એ એક્ટિવ, એનો મિનિંગ શું કે અહીંયા જે એ રિએક્ટન્ટ હતો એ અહીંયા એક્ટિવ થઈ જાય છે, એમની એક્ટિવેશન એનર્જી પણ શું થઈ જશે, અહીંયા ઘટી જશે. હવે એ એક્ટિવ થયેલું ફોર્મ છે એ રિએક્ટન્ટ બી સાથે રિએક્શન કરશે અને બનાવશે શું, તો કે આ જે એસી હતો એમાંથી સી છે એટલે કે કેટાલિસ્ટ છે એ અહીંયા રિજનરેટ થઈ જશે અને પ્રોડક્ટ એ બી ફોર્મ થઈ જશે. ઓકે, અહીંયા શું થયું છે, કોમ્બિનેશન થઈ ગયું છે, નોટ ડીકમ્પોઝિશન. ઓકે, અહીંયા બે પોસિબિલિટી હતી કે કાં તો ડીકમ્પોઝ થશે કાં તો કોમ્બિનેશન થશે. તો અહીંયા સબસ્ટ્રેટ જોડે શું થઈ ગયું છે, ઇન્ટરમીડિયેટ રિએક્શન આપી અને સી કેટાલિસ્ટ છે રિજનરેટ કરશે અને એ બી પ્રોડક્ટ ફોર્મ કરશે. The molecule with low energy can thus react easily and thereby increases the rate of the reaction. ઓકે, તો અહીંયા શું કરશે તો કે મોલિક્યુલ છે એમની પાસે હવે કેવી એનર્જી હશે તો કે વેરી લો, અને એ રિએક્શન પણ ઇઝીલી આપી દેશે અને રિએક્શનનો રેટ પણ ઇન્ક્રીઝ કરશે. ઓકે, તો અહીંયા આપણે જોઈ કે ઇન્ટરમીડિયેટ થિયરી એમાં શું છે તો કે રિએક્ટન્ટ છે કેમિકલ કોમ્બિનેશન થઈ અને રિએક્ટન્ટ કેટાલિસ્ટ છોડે રિએક્શન આપશે, ઇન્ટરમીડિયેટ ફોર્મ કરશે. આ ઇન્ટરમીડિયેટ છે કાં તો ડીકમ્પોઝ થશે અથવા તો કોમ્બાઇન થશે સબસ્ટ્રેટ સાથે અને ફરી કેટાલિસ્ટ છે એ રિજનરેટ કરશે અને પ્રોડક્ટ છે એ ફોર્મ થઈ જશે. હવે જો કેટાલિસ્ટની હાજરીમાં રિએક્શન કરાવશું તો એ એમની પાસે લો એનર્જી હશે અને વેરી ઇઝીલી રિએક્શન આપશે. બટ કેટાલિસ્ટની એબ્સન્સમાં જે રિએક્શન થશે એ કેવી હશે, વેરી સ્લો રિએક્શન હશે અને એમની એક્ટિવેશન એનર્જી પણ વધારે હશે. તો સેકન્ડ જોઈએ એબ્સોર્પ્શન થિયરી. ધીસ થિયરી એક્સપ્લેન ધ મિકેનિઝમ ઓફ ધ heterogeneous catalysis. Here the catalyst function by absorption of the reacting molecule on its surface. ઓકે, તો આ શેના માટે એપ્લાય કરેલી છે તો કે હિટ્રોજીનિયસ કેટાલિસિસ માટે. તો અહીંયા એબ્સોર્પ્શન શું થશે તો કે જે સરફેસ છે કેટાલિસ્ટની એમના ઉપર મોલિક્યુલ છે એનું એબ્સોર્પ્શન થશે. આ મેઇન એમનું ફંક્શન હશે કેટાલિસ્ટનું. તો જોઈએ તો અહીંયા શું છે તો કે એબ્સોર્પ્શન થિયરી છે ત્યાં શું થશે તો કે કેટાલિસ્ટ પર છે એ મોલિક્યુલનું એબ્સોર્પ્શન થશે અને કે રિએક્ટન્ટનું એબ્સોર્પ્શન થશે. તો ફર્સ્ટ તમને બતાવેલું છે કે એ બી છે એ રિએક્ટન્ટ છે. હવે એ શું થશે, એકાબીજા જોડે કોમ્બાઇન થશે વાન્ડરવાલ્સ અથવા તો પાર્શિયલી બોન્ડથી. તો એવું તમને બતાવેલું છે. ધેન સી એન્ડ ડી એટલે કે એનું એક્ટિવેટેડ ફોર્મમાં બતાવેલું છે. ધેન એમની પ્રોડક્ટ બતાવેલી છે જે સેપરેટ છે C+D. ઓકે, તો એવું તમને ફિગર 12.1માં બતાવેલું છે. ઇન જનરલ ધેર આર 4 સ્ટેપ ઇન્વોલ્વ ઇન હિટ્રોજીનિયસ કેટાલિસિસ. એટલે કે હિટ્રોજીનિયસ કેટાલિસિસ એમાં 4 સ્ટેપ આવશે મેઇન, કે આ રીતે એમનું પ્રોડક્ટ છે એ ફોર્મ થશે. તો એ અને બી છે એ બંને સોલિડ ફોર્મમાં છે, ગેસિયસ ફોર્મમાં. એન્ડ કેટાલિસ ઇન પ્રેઝન્સ ઓફ કેટાલિસ અને પ્રોડક્ટ આપશે C+D. ઓકે, તો જોઈએ ફર્સ્ટ જે સ્ટેપ છે એમાં થશે એડઝોર્પ્શન ઓફ રિએક્ટન્ટ મોલિક્યુલ. ઓકે, તો અહીંયા રિએક્ટન્ટ મોલિક્યુલ છે એમનું શું થશે, એડઝોર્પ્શન. ધ રિએક્ટન્ટ મોલિક્યુલ A એન્ડ B સ્ટ્રાઇક ધ સરફેસ ઓફ ધ કેટાલિસ્ટ. તો A એન્ડ B છે સ્ટ્રાઇક કરશે કોના ઉપર તો કે સરફેસ ઓફ ધ કેટાલિસ્ટ. ધેર આર હેલ્ડ અપ એટ ધ સરફેસ બાય વીક વાન્ડરવાલ્સ ફોર્સ અથવા તો બાય પાર્શિયલી કેમિકલ બોન્ડ. તો એકાબીજા સાથેની સરફેસ સાથે જોડાશે બાય વીક વાન્ડરવાલ્સ ફોર્સથી અથવા તો પાર્શિયલ કેમિકલ બોન્ડ છે એમના બંને વચ્ચે ફોર્મ થશે.
હવે સેકન્ડ સ્ટેપમાં થશે ફોર્મેશન ઓફ એક્ટિવેટેડ કોમ્પ્લેક્સ. ઓકે, એક્ટિવેટેડ કોમ્પ્લેક્સ છે એ બનવું જરૂરી છે, બિકોઝ કે કોઈ બી મોલિક્યુલ છે, એટમ છે, એક્ટિવ થશે તો જ એમાં બોન્ડ બ્રેકિંગ થશે યા તો બોન્ડ ફોર્મ થશે. તો એક્ટિવેટેડ થવું જરૂરી છે. તો અહીંયા એક્ટિવેટેડ કોમ્પ્લેક્સ છે એ ફોર્મેશન થશે સેકન્ડ સ્ટેપમાં. ધ પાર્ટિકલ ઓફ રિએક્ટન્ટ adjacent to one another join to form an intermediate complex AB. ઓકે, તો AB કોમ્પ્લેક્સ છે એટલે કે ઇન્ટરમીડિયેટ કહો તોય ભલે અને એક્ટિવેટેડ કોમ્પ્લેક્સ કહો તો પણ એક જ છે. તો એક્ટિવેટેડ કોમ્પ્લેક્સ AB છે એ ફોર્મ થશે. ધ એક્ટિવેટેડ કોમ્પ્લેક્સ ઇઝ એ અનસ્ટેબલ. ઓકે, તો જે એક્ટિવ છે એ કેવું હશે? અનસ્ટેબલ જ હોવાનું. તો એમાં શું થશે? કાં તો એ બોન્ડ બ્રેક કરવાની ટ્રાય કરશે, કાં તો એ નવા બોન્ડ ફોર્મ કરવાની ટ્રાય કરશે. તો શું થશે? અહીંયા બોન્ડ બ્રેકિંગ થશે. ઇટ મીન્સ કે સ્ટેપ 3માં શું થશે? ડીકમ્પોઝિશન ઓફ એક્ટિવેટેડ કોમ્પ્લેક્સ. તો અહીંયા જે ફોર્મેશન થયું હતું એક્ટિવેટેડ કોમ્પ્લેક્સનું એનું ડીકમ્પોઝિશન થશે. ધ એક્ટિવેટેડ કોમ્પ્લેક્સ બ્રેક્સ ટુ ફોર્મ અ પ્રોડક્ટ સી એન્ડ ડી. ઓકે, તો જે AB બોન્ડ ફોર્મ થયો તો એમાંથી બ્રેકિંગ થઈ અને શું બની જશે? પ્રોડક્ટ સી અને ડી. ધ સેપરેટેડ પાર્ટિકલ ઓફ ધ પ્રોડક્ટ હોલ્ડ ટુ ધ કેટાલિસ્ટ સરફેસ બાય પાર્શિયલ કેમિકલ બોન્ડ. ઓકે, ધેન સ્ટેપ 4માં થશે ડિસોપ્શન ઓર પ્રોડક્ટ. હવે અહીંયા પ્રોડક્ટ છે ફાઇનલી ફોર્મ થઈ જશે. ધ પાર્ટિકલ ઓફ ધ પ્રોડક્ટ આર ડિઝોલ્વ અથવા તો રિલીઝ ફ્રોમ ધી સરફેસ. એટલે જે કેટાલિસ્ટની સરફેસ ઉપર પાર્શિયલી કેમિકલ બોન્ડથી જે સી અને ડી સેપરેટ થયા હતા એ શું થઈ જશે? ફાઇનલી એની સરફેસ ઉપરથી રિલીઝ થઈ જશે, અથવા એને બીજા અર્થમાં કહેવું હોય તો ડિઝોલ્વ થઈ જશે. ઓકે, તો ફોર્થ સ્ટેપમાં થશે પ્રોડક્ટ ફોર્મ થઈ જાય અથવા તો ડિસોપ્શન થશે. ઓકે, તો એડઝોપ્શન થિયરી છે એમાં મેઇન 4 સ્ટેપ આવશે. ફર્સ્ટ સ્ટેપમાં શું થશે? તો કે એડઝોપ્શન થશે રિએક્ટન્ટ મોલિક્યુલનું કેટાલિસ્ટની સરફેસ ઉપર. તો બંને શું થાય છે? એ અને બી અહીંયા જે રિએક્ટન્ટ લીધા હતા એ એકાબીજા સાથે સ્ટ્રાઇક થઈ અને વાન્ડરવાલ્સ અથવા તો પાર્શિયલી કેમિકલ બોન્ડથી એકાબીજાને સાથે જોડાશે. સેકન્ડ સ્ટેપમાં એક્ટિવેટેડ કોમ્પ્લેક્સ ફોર્મ થશે. હવે આ એક્ટિવેટેડ કોમ્પ્લેક્સ છે એ અનસ્ટેબલ હશે તો એનું શું થશે? ત્રીજા સ્ટેપમાં ડીકમ્પોઝિશન થશે. ઓકે, તો એ જે ડીકમ્પોઝિશન થઈ અને સી અને ડી બનશે, જે કેમિકલ્સ એ કેટાલિસ્ટની જે સરફેસ ઉપર હશે એ કેવા પાર્શિયલી કેમિકલ બોન્ડથી જોડાયેલા છે. હવે આ પાર્શિયલી કેમિકલ બોન્ડ છે એ શું થઈ જાય? તૂટી જશે. તો સ્ટેપ 4માં શું જશે? ડિસોપ્શન અથવા તો પ્રોડક્ટ ફોર્મ થઈ જશે. તો એ જે કેટાલિસ્ટની સરફેસ ઉપર પાર્શિયલી કેમિકલ બોન્ડ હતો એ બ્રેક થઈ જશે અને સી અને ડી છે એ ફાઇનલી એકાબીજાથી છૂટા પડી જશે, યાની કે એનું ડિઝોલ્વ થશે અથવા તો રિલીઝ થઈ જશે. ઓકે, તો આ 2 થિયરી છે કેટાલિસ્ટની થિયરી. ફર્સ્ટ જે હતી ઇન્ટરમીડિયેટ કોમ્પ્લેક્સ ફોર્મેશન થિયરી અને સેકન્ડ વન ઇઝ અ એડઝોપ્શન થિયરી. તો આ બંને થિયરી છે એ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. ફર્સ્ટ જે છે એ હોમોજીનિયસ માટે મોસ્ટલી એપ્લાય કરીએ અને આ સેકન્ડ છે એ ઇન્ડસ્ટ્રીયલ લેવલે ખાસ તો આનો યુઝ થતો હોય છે. ઓકે, થેન્ક યુ, બાય.